સમાચાર કચ્છથી મળી રહ્યા છે, જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રાચીન મંદિર આવેલું છે એને લઈ અહીંયા ગ્રામના અહીંયા લોકો છે એનો ઇતિહાસ પણ ખાસો જોડાયેલો છે। 140 આહિરાણીઓના બલિદાન સાથે જોડાયેલો આ મંદિરનો ઇતિહાસ છે। ભૂતકાળમાં આહિરોનો વસવાટ હોવાથી તેનું નામ વ્રજવાણી રાખવામાં આવ્યું છે। અખાત્રીજના મેળામાં બોલાચાલી થતા ઢોલીનું અહીંયા મૃત્યુ થયું હતું અને એની સાથે જ મૃત્યુ બાદ પણ ઢોલીના હાથ ઢોલ વગાડતા રહ્યા હતા અને એના કારણે જ ઇતિહાસમાં તેનું નામ થયું છે। કૃષ્ણ ભક્તિના નાદમાં 140 આહિરાણીઓ કે તેમણે પોતાના પ્રાણ ત્યાગ્યા હતા। વ્રજવાણીમાં આહિરાણીઓ અને ઢોલીના પાળિયા આજે પણ અહીંયા મોજૂદ છે। આહિર સમાજે 500 વર્ષ સુધી પાણી નહોતું પીતું, એની સાથે આખી આ ગાથા જોડાયેલી છે। કચ્છના રાપરનું વ્રજવાણી ગામ જે અતિ પ્રાચીન અને ઐતિહાસિક છે। વર્ષો પહેલા કે 570 વર્ષ પહેલા જે ભગવાન સ્વયં કૃષ્ણએ આ ગોપીઓની હારે રાસલીલા કરી એનો આ ઇતિહાસ। ભગવાન સ્વયં કૃષ્ણએ જે ગોપીઓને રાસલીલા કરી ગોકુળ મથુરા વંદરાવન એમનો એક રાસ અધૂરો રહી ગયેલો। ઘણા વર્ષો પછી ઘણા સમય વીતી ગયા પછી ભગવાન સ્વયં કૃષ્ણ અહીં આવ્યા ઢોલીના રૂપે, ત્યારે આહિર સમાજ ગોકુળમાંથી નીકળેલા હશે। આજે ગાયો લઈ અને ચરાવવા માટે નીકળ્યા અને ત્યારે અહીંયા આજુબાજુ વ્રજવાણીમાં આહિર સમાજ, આજુબાજુ 12 ગામ આહિરોના એમનો સમય એમનું જીવન વિતાવતા। ત્યારે પણ એક અહીં 3 દિવસનો રાસ થતો। બધા કે ઢોલી આવ્યો છે, ઢોલી આવ્યો કરીને ઢોલ ચાલુ કર્યો, દીકરીઓ રમવાનું ચાલુ કર્યું। 3 દિવસ સતત લગાતાર ઢોલ ચાલુ, રાત ચાલુ। આ દીકરીઓ 3 દિવસ સુધી ખાવા પીવા, ઘર પરિવાર, મા બાપ આ બધું ભૂલાઈ ગયું। એ વર્ષે ઢોલીના રૂપમાં આપણે ઓળખી શક્યા નહીં, પણ હવે શું થાય તો એની યાદીના પાળિયા કર્યા। ગામ તળાવમાં 140 કુવા છે અને પછી આવીને રાપર તાલુકાના વ્રજવાણી ગામનો ઇતિહાસ અનેક ગણો છે। અત્યારે સીધા વ્રજવાણી મંદિરના અત્યારે જોઈ શકાય છે। અતિ પ્રાચીન અને ઐતિહાસિક આ ગામ છે। આ ગામનો ઇતિહાસ અહીં બનેલી હૃદયદ્રાવક ઘટના, અદ્ભુત લોકવાયકા અને 140 આહિરાણીઓના બલિદાન સાથે જોડાયેલો છે અને લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામ અને તેની આસપાસના 12 જેટલા ગામોમાં આહિરોનો મોટો વસવાટ હતો। તેઓ અસલ વ્રજની બોલી બોલતા હોવાથી આ વિસ્તાર અને ગામ વ્રજવાણી તરીકે ઓળખાય છે। ગામમાં અખાત્રીજના મેળા દરમિયાન યુવાનો મલકુસ્તી કરી રહ્યા હતા। તે સમયે એક ઢોલી ત્યાં ઢોલ વગાડી રહ્યો હતો। કોઈ કારણોસર આહિરો અને ઢોલી વચ્ચે કલાચરી થતાં ગુસ્સામાં આવી આહિરોએ ઢોલીને તલવારનો ઘા માર્યો હતો, જેથી તે મૃત્યુ પામ્યો હતો। પરંતુ દંતકથા એવી પણ છે કે સુરાપુરાની જેમ ઢોલીનું મૃત્યુ થયા પછી પણ તેના ધડ અને હાથ ઢોલ પર થાપ મારતા જ રહ્યા હતા અને ઢોલના આ દિવ્ય નાદ અને ભગવાન શ્રી કૃષ્ણના ધ્યાનમાં મગ્ન થઈને રાસ રમીને રહેલી આશરે 140 આહિરાણીઓ એ જ જગ્યા પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા અને ધરતીમાં સમાઈ ગયા હતા। સતી સ્મારક અને પરંપરા આ ઘટનાની યાદગારી રૂપે તાજી કરે છે। તે અહીં જે પણ કોઈ ભાવિકો આવે છે તેઓ માટે રહેવાની જમવાની પણ વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે। એમાં ધ્યાન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, વ્રજવાણી કચ્છ।